गुजरात की अमरेली धारी खांवा रोड पर देवड़ा निकट एक भीषण सड़क दुर्घटना की खबर सामने आई है, जिसमें फॉर्च्यूनर और सेंट्रो कार के बीच कड़ी टक्कर हो गई। हादसे में एक व्यक्ति की मौके पर ही मौत हो गई। मृतक की पत्नी और 2 साल की पौत्री को गंभीर चोटें पहुंची है, जिन्हें इलाज हेतु अमरेली के अस्पताल में रेफर किया गया है। इस हादसे में 50 वर्षीय रतिलाल राठौड़ की दुखद मौत हो गई है, जो दलखानिया के निवासी थे। घटना की जानकारी पाकर पुलिस मौके पर पहुंची और मृतक के शव को पोस्टमार्टम हेतु अस्पताल भेजा। અમારા કાકા રતિભાઈ દેવાભાઈ રાઠોડ જે દલખાણીયા ગામે રહે છે અને એના ઘરના બીમાર હોવાથી તે અમરેલી મુકામે એના ઘરનાને સરકારી દવાખાને દાખલ હોય અને એને લેવા માટે સવારે 9 વાગે 4 વ્હીલ લઈ એની પોતાની સેન્ટ્રો ગાડી લઈ અને અમરેલી એના ઘરનાને દાખલ હતા ત્યાંથી લેવા ગયેલા અને ત્યાંથી અમારા કાકાની દીકરી સમઢિયાળા મુકામે સાસરે છે તેના સસરા બીમાર હોવાથી તેની ખબર અંતર પૂછવા જતા ત્યાંથી રિટર્ન થતા અમારા કાકા એની પાસે 4 વ્હીલ ગાડી સેન્ટ્રો અને સામે ફોર્ચ્યુનર ગાડી હતી જે રિટર્ન આવતા હતા દેવળા અને નાગદરાની વચ્ચે જે મધુરમ હોટલ છે ત્યાં એનું એક્સિડન્ટ થયેલ છે। ત્યાંથી એક્સિડન્ટ થતા પછી અમને સમાચાર મળતા અને અમારા કાકાને સિવિલ હોસ્પિટલ ધારી સરકારી દવાખાને લઈ આવેલ અને ત્યાં અમારા કાકાને મૃત જાહેર કરેલ છે અને અમારા કાકી અને તથા અમારા બેનની દીકરી એની સાથે હતી તેને અહીંયા ધારીથી અમરેલી રિફર કરેલ છે।